નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10ના વિષય ગણિતમાં પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિના પરિચયમાં આપણે સ્વાધ્યાય 8.2 નો અભ્યાસ કરી રહ્યા છીએ. આપણે લાસ્ટ ત્રીજા લેક્ચરમાં ત્રિકોણમિતીય ગુણોત્તરના 0, 30, 45, 60 અને 90 અંશના ખૂણા માટે જે મૂલ્યો મળે છે તે કઈ રીતે મળે છે તે પણ શીખ્યા. તે પરથી તેને ડેટા જે બધો છે આપણે એને ટેબલ દ્વારા રજૂ કર્યો. આજના વિડીયો લેક્ચર શીખતા પહેલા મને એટલી આશા છે કે તમને આ બધી કિંમતો મોઢે આજે આવડી જ ગઈ હશે. એટલે આપણે આજે સ્વાધ્યાય 8.2ના જે દાખલાઓ બાકીના જે બધા શીખીશું તે ખૂબ ઝડપથી ઉકેલીશું, કારણ કે હવે તમને આ બધી કિંમતો મોઢે યાદ હશે જ. હવે જો કિંમતો આપણને મોઢે યાદ હોય તો આપણને 1 માર્ક 2 માર્ક અને જે પણ પ્રશ્નો પૂછાય આવી રીતે 0, 30, 45, 60 અને 90 અંશના ખૂણા માટેના મૂલ્યોના જે પણ સમીકરણ સ્વરૂપે આપેલા હોય છે, તો આપણો સમય પણ બચે છે પરીક્ષામાં અને આપણે ઝડપથી ઉકેલીએ તો આપણે એ પરીક્ષામાં જે સમય બચે છે બીજા પ્રશ્નોમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આપણે સ્વાધ્યાય 8.2માં આજે બાકીના દાખલાઓ બધા શીખીશું, પરંતુ તે પહેલા આ બધી કિંમતો આપણને એકવાર મોઢે રિવિઝન કરવાનું છે અને એકવાર મોઢે કોષ્ટક તમારે જાતે બુકમાં લખવાનું છે. ત્યારબાદ આ લેક્ચરની શરૂઆત કરજો. સો લેક્ચર નંબર 4, એક્સરસાઇઝ નંબર 8.2. ચાલો શરૂ કરીએ. કોષ્ટક ફરી એકવાર રિવિઝન માટે સામે આપું છું, જેથી તમને યાદ પણ રહી ગયો હશે અને ફરી એકવાર રિવિઝન પણ થઈ જાય. ચાલો, ક્વેશ્ચન નંબર 2. આ બધા ક્વેશ્ચન નંબર 2માં એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન, 2 tan 30 upon 1 plus tan square 30. હવે જો આ કિંમત આપણે શોધવાની છે. હવે 4 ઓપ્શનમાંથી કઈ છે તો ગણતરી કરીશું તો જ ખ્યાલ આવશે. તો કિંમત મૂકી દઈએ. tan 30 1/√3 એટલે 2 into bracket 1/√3 છેદમાં tan square 30 છે તો 1 plus 1/√3 નો સ્ક્વેર. તો અંશ તો 2/√3 એમનેમ રહેશે. છેદમાં 1 plus 1/3 થઈ જશે, કારણ કે વર્ગ થઈ જશે એટલે 1/3. છેદમાં આપણે 3 × 3 = 4, 4 ના છેદમાં 3. હવે આપણે છેદનો છેદ અંશમાં જાય એટલે 2/√3 ઇન્ટુ બની જાય 3/4. રાઈટ? જો આ રીતે બની જશે 2/√3 ઇન્ટુ 3/4. ડાયરેક્ટ છેદ ઉડાડી શકો છો. 2 તેરી 6, અહીંયાથી જ છેદ ઉડાડી શકો છો, ગુણાકાર ના લખો તો પણ. હવે આપણે જવાબ રહેશે √3/2. હવે આપણને વિચારવું જોઈએ કે આ જવાબ કઈ રીતે આવ્યો. છેદમાં તો અસમય સંખ્યા રખાય નહીં, એટલે અહીંયા મેં હવે ડાયરેક્ટ પ્રક્રિયા લખી છે. જો એમસીક્યુ પ્રશ્નો છે એટલે આપણને અમુક સ્ટેપ આપણને મોઢે આવડવા જોઈએ. છતાં હું અહીંયા સમજાવું છું તમને કે અહીંયા જ અંશમાં રહે છે 3, છેદમાં રહે છે 2√3, છેદ ઉડાડશો તો 3 એટલે શું થશે? √3 × √3 લખી શકાય. અથવા તમે એમ પણ વિચારી શકો કે અંશ અને છેદને √3 વડે ગુણાકાર કરવો છે. બંને મેથડ ઇક્વલ છે, રાઈટ? તો અહીંયા જ્યારે છેદ ઉડે છે ત્યારે 3 ના છેદમાં 2√3 છે, તો 3 બરાબર આપણે લખી શકીએ √3 × √3. એક √3 કેન્સલ, તો જવાબ ઉડ્યો √3/2. અહીંયા આ રીતે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો હોય તો થોડી ગણતરી ઝડપથી કરવી જોઈએ. સો √3/2. હવે ABCDમાંથી વિચારો કે કોની કિંમત √3/2 હોય છે. તો જો sin 30 તો 1/2, sin 45 1/√2, sin 60 કેટલા થશે? √3/2. તો જો આ બધામાં sin 60 છે તેની કિંમત છે √3/2. તો આના બરાબર થશે sin 60. આન્સર એ. બીજો પેટા પ્રશ્ન, 1 - tan square 45/1 plus tan square 45. કિંમત મૂકી દઈએ ઝડપથી. tan 45 એટલે 1, 1 - 1 નો સ્ક્વેર એટલે 1 - 1 છેદમાં 1 + 1, 0 ના છેદમાં 2 = 0. તો ઓપ્શન થયું ડી. ત્રીજો પેટા પ્રશ્ન, જ્યારે a ખાલી જગ્યા હોય ત્યારે sin 2a બરાબર 2 sin a સત્ય હોય. હવે એ બરાબર આ 4 માંથી કઈ કિંમત હોય કે ત્યારે જ sin 2a બરાબર 2 × sin a થાય. જો આ ખાસ સમજો, sin 2a એટલે ખૂણો
જે છે એ ડબલ છે અને અહીંયા આખું આ જે ત્રિકોણમિતિ વિધેય છે આપણું ગુણોત્તર એ આખું ડબલ છે, એટલે એ બે વચ્ચેનો ડિફરન્સ ખ્યાલ હોવો જોઈએ. આ બગડો આપણે એમનેમ આગળ મૂકી શકીએ નહીં. આ ખૂણો ડબલ છે, 2a છે, ખૂણાના ગુણાંકમાં છે અને આ આખા વિધેયના ગુણાંકમાં છે. વિચારીએ આપણે 0 માટે વિચારીએ, 4 ઓપ્શન વિચારી લઈએ. 0 માટે વિચારો તો અહીંયા કિંમત મૂકો 2 × 0 એટલે sin 0 બરાબર 0 જ થાય. હવે અહીંયા મૂકો કિંમત, પહેલાં અહીંયા કિંમત મૂકો અને 4 ઓપ્શન ચેક કરીએ. પહેલાં 0 મૂકીએ તો 2 × 0 એટલે 0 એટલે sin 0 ની કિંમત કેટલી હોય? 0. 2 sin × a તો sin 2 એમનેમ રહેશે, sin a sin 0, sin 0 ની કિંમત 0 તો 2 × 0 બરાબર 0. તો 0 માટે આ બંને ઇક્વલ થયા. હવે 30 માટે પણ ચેક કરી લે. ઓપ્શન તો જો કે મળી ગયો જવાબ આપણને. 30 માટે પણ ચેક કરો. જો 30 કિંમત મૂકો આપણી સમજૂતી માટે, જો ઓપ્શન એ તો આપણને અહીંથી જ ખ્યાલ આવી ગયો છે, પરંતુ તમને વધુ સમજાય ડિટેલમાં એટલા માટે બધા સ્ટેપ લખીને આપું છું જેથી ખ્યાલ આવે કે 30 મૂક્યું હોય તો શું થશે. જો sin 2a 2 × 30 એટલે 2, અહીંયા 2 સાથે ગુણાક થશે એટલે 30 દુ 60 અંશ, તો sin 60 થઈ જાય √3/2. હવે 2 sin a, પહેલાં આપણે sin 2a માં કિંમત મૂકી, 2 sin a માં 2 એમનેમ sin a એટલે 30, તો 2 sin 30 એટલે 2 × sin 30 ની કિંમત 1/2, 2 2 કેન્સલ એટલે ઓનલી 1. તો જો આ બંને કિંમત ઇક્વલ મળી નહીં, જેમ અહીંયા મળતી હતી તેમ ના મળી, એટલે 30 માટે કોઈ દિવસ ઇક્વલ ના થાય. એ જ વસ્તુ 45 માટે જુઓ. એ 45 મૂકો એટલે sin 2a એ બરાબર 45 એટલે 45 દુ 90 થઈ ગયા. તો sin 90 ની કિંમત કેટલી થાય? 1 થાય. 2 sin a 2 sin a જે છે તો અહીંયા આપણે a બરાબર 45 મૂકો એટલે 2 × 1/√2 કિંમત sin 45 ની, 2/1/√2 હોય એટલે 2 × 1/√2, 2 ના ગુણાકારમાં 1/√2, ધેટ મીન્સ √2 જે છે એ છેદમાં હોવાથી આપણે અંશ અને છેદનું જે છેદ અંશમાં બગડો છે એ 2 બરાબર શું લખાય? √2 × √2. √2 × √2 એટલે છેદમાં √2 કેન્સલ આઉટ થશે. અથવા તમે એમ પણ વિચારી શકો √2 વડે અંશ અને છેદને ગુણાકાર કરી નાખો એટલે છેદમાં √2 આન્સર રખાય નહીં, અસમય સંખ્યા નહીં રાખવાની, તો જવાબ થાય √2. સો એ પણ ઇક્વલ મળ્યા નહીં. 60 માટે વિચારો. a = 60 મૂકશો તો sin 2a 120 થઈ જાય, એટલે sin 120 ની તો કિંમત જ નથી આપણી પાસે, એટલે સાચો જવાબ મળ્યો a = 0. ચાલો, ફાઇનલ આન્સર ઇઝ a. ચોથા પેટા પ્રશ્ન. 2 tan 30/1 + tan square 30. ચલો આપણે કિંમત મૂકીને જ આન્સર ચેક કરીશું કે આ ચારમાંથી કયો છે. 30 એટલે 1/√3 છેદમાં 1 - 1/√3 હોલ સ્ક્વેર. અંશ તો 2/√3 એમનેમ રહેશે, છેદમાં 1 - 1/√3 નો સ્ક્વેર એટલે 3, તો 3 × 3 માંથી 1 જશે એટલે 2/3 થશે, રાઈટ? એટલે 2/√3 છેદમાં 2/3. તો જો અહીંયા તમે આ રીતે વિચારી શકો કે આપણે છેદનો છેદ અંશમાં જાય છે ત્યારે 2/ જે √3 છે એના ગુણાકારમાં શું બની જાય? 3/2. હવે જો આ 2 કેન્સલ આઉટ થઈ ગયા, આ બંને કેન્સલ આઉટ. હવે 3 જે છે તેને શું લખી શકાય? 3 ને √3 × √3 લખી શકાય, રાઈટ? છેદમાં √3. ચાલો આ કેન્સલ આઉટ, તો ફાઇનલ આન્સર કેટલો મળે છે આપણને? √3, રાઈટ? ચાલો સમજીએ. તો ફાઇનલ આન્સર કેટલો મળ્યો આપણને? √3. √3 કોની કિંમત હશે આમાંથી? cos 60 ના હોય, sin 60 ની પણ ના હોય. કેની હશે? ઓપ્શન નંબર સી, tan 60 ની કિંમત √3. તો સાચો જવાબ હશે ઓપ્શન નંબર સી. ક્વેશ્ચન નંબર 3 અભ્યાસ કરીએ હવે તેનો. આ દાખલામાં tan કૌંસમાં a + b = √3 આપેલું છે અને tan કૌંસમાં a - b = 1/√3 આપેલું છે. એટલે tan a + b = √3
અને tan a minus b is equal to 1/√3. a plus b ની કન્ડિશન આપી છે કે તે 0 અને 90 ડિગ્રીની વચ્ચે અથવા 90 થી ઇક્વલ હોવા જોઈએ. એટલે a plus b નો જવાબ જે આપણે મળે એ ચેક કરીશું કે આ રીતે છે. અને બીજી કન્ડિશન છે કે a is greater than b, એટલે એનું મૂલ્ય b કરતાં મોટું હોવું જોઈએ. તો a અને b બંનેની કિંમત શોધીએ, એટલે આ ખૂણા શોધવાના છે આપણે. ચલો પહેલા તો tan a plus b is equal to √3. તો tan માં √3 કિંમત ક્યાં હોય? 60 એ. એટલે જો અહીંયા શું કરવાનું, √3 બરાબર કિંમત મૂકી આપણે tan 60. અહીંયા tan છે તો tan ના ફોર્મેટમાં જ આન્સર ઓટોમેટિક થઈ ગયો. હવે બંને બાજુ ગુણોત્તર સમાન હોય, મતલબ કે tan a plus b is equal to tan 60 છે, એટલે આ બંને વિધેય સમાન છે તો અંદરના ખૂણાઓ પણ ઇક્વલ થાય. જો વચ્ચે ઇક્વલની નિશાની હોય અને અહીંયા tan tan હોય, sin sin હોય કે cos cos હોય, તો એ જો ઇક્વલ હોય તો ખૂણાઓ પણ ઇક્વલ થાય જ. એટલે a plus b બરાબર 60. સમીકરણ નંબર 1. હવે બીજું tan a minus b આપેલું છે, તેમાં પણ સેમ વસ્તુ. એ 1/√3 છે, tan માં ક્યાં હોય કિંમત? tan 30. તો tan a minus b is equal to tan 30. તો બંને બાજુ વિધેય સમાન છે તો ખૂણાઓ પણ ઇક્વલ થશે. a minus b is equal to 30. સમીકરણ નંબર 2. હવે આપણી પાસે બે સમીકરણ મળ્યા. જો a plus b is equal to 60 અને a minus b is equal to 30. તો આપણે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉપયોગ કરીએ તો બંનેનો સરવાળો કરી દઈએ તો એ તો ઝડપથી મળી જાય. ચલો સીધો આપણે 1 અને 2 નો સરવાળો જ કરી નાખીએ. તો અહીંયા b કેન્સલ આઉટ થશે. જો b અને b કેન્સલ આઉટ થાય કારણ કે પ્લસ b અને માઇનસ b છે, તો અહીંયા શું થશે? 2a is equal to 60 plus 30 બરાબર 90. તો એ બરાબર થઈ જાય 45. એની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ. સમીકરણ 1 માં મૂકો, 45 plus b બરાબર 60. કારણ કે સમીકરણ 1 માં a plus b બરાબર 60 અંશ છે. તો એની કિંમત 45 મૂકી તો b બરાબર 60 minus 45 થઈ જાય. કારણ કે આપણે આ 45 અહીંયા લઈ જાઓ તો બાદબાકી થઈ જાય 60 minus 45. તો b બરાબર 15. જો એની કિંમત કેટલી મળી? 45. b ની કિંમત મળી 15. ચેક થઈ ગઈ કન્ડિશન. a is greater than b છે અને એ બંનેનો સરવાળો 0 અને 90 ની વચ્ચે જ મળ્યો. 45 plus 15 60. એ તો આપણને અહીંથી જ ખ્યાલ આવી જાય સમીકરણ 1 પરથી જ. So a is equal to 45 અને b is equal to 15. આ થયો ક્વેશ્ચન નંબર 3. હવે આપણે ક્વેશ્ચન નંબર 4 માં અમુક પેટા પ્રશ્નો છે, સાચા ખોટા એની યથાર્થતા પણ ચકાસવાની છે. એવું થઈ શકે કે સાઇન કૌંસમાં a plus b, એટલે સાઇન એ ખૂણો જ બતાવે છે, સાઇનના ગુણાંકમાં નથી, એવું નહીં સમજવાનું. સાઇન a plus b is equal to સાઇન a plus સાઇન b. આવું શક્ય છે. જો આપણે આવી રકમ હોય ત્યારે એવું નહીં વિચારવાનું કે સાઇનનો ગુણાકાર અહીંયા કરીએ, નહીં, આવું ના થઈ શકે કારણ કે આ સાઇનના ખૂણા છે a plus b. તો જો આપણે કોઈ કિંમત લઈને ચેક કરીએ, a is equal to 30 લઈએ અને b is equal to 60 લઈએ. તો પહેલા આપણે ડાબી બાજુ ચેક કરીએ. આ આપણી લેફ્ટ હેન્ડ સાઈડ, સાઇન a plus b કિંમત મૂકો 30 plus 60 એટલે સાઇન 90 કેટલા થયા? 1 થયા. હવે આપણે જમણી બાજુમાં કિંમત મૂકીએ. અહીંયા કિંમત મૂકીએ. સાઇન a આ આપણી ડાબી બાજુ હતી. હવે આપણે જમણી બાજુમાં કિંમત મૂકીએ. સાઇન a plus સાઇન b. સાઇન 30 plus સાઇન 60 કિંમત મૂકો અને સરવાળો કરો. 1/2 plus √3/2 છેદ સરખો તો 1 plus √3/2. આ બંને ઇક્વલ મળ્યા નહીં. જો મતલબ કે આવું વિધાન શક્ય નથી. એટલે આપેલું વિધાન અસત્ય છે. બીજો પેટા પ્રશ્ન, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે છે એમ સાઇન થીટાનું મૂલ્ય પણ વધે છે. ત્રીજા વિડીયો લેક્ચરમાં મેં આ જ વસ્તુની વાત કરી હતી તમને કે 0 સાઇન 0 એ કેટલું? 0 અને સાઇન 90 એ કેટલું? 1. તો જો એ જ વિધાન આપણે કારણમાં લખીશું કે આપેલું વિધાન સાચું છે કારણ કે સાઇન 0 એ 0, સાઇન 30 એ 1/2, સાઇન 45 એ 1/√2. આ કિંમત નહીં લખો તો ચાલશે. આ માત્ર તમને સમજૂતી માટે આપી છે કે ખ્યાલ આવે કે 0 થી મોટી થતી જાય છે કિંમત. અને આ એક પણ આટલા લાંબા વિધાનો આ પણ લખવાની જરૂરિયાત નથી. માત્ર એટલું લખો કે સાઇન 0 0 છે અને સાઇન 90 is equal to 1 છે એટલે ક્રમશઃ વધારો થાય છે.
રાઈટ. આટલા 2 જ સ્ટેપ લખવાના છે. આ મેં તમને સમજૂતી માટે આપેલા છે. સો આપેલું વિધાન સાચું છે. સાઇનનું મૂલ્ય 0 થી 90 થતાં વધે છે. ત્રીજું, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ કોસ થીટાનું મૂલ્ય વધે છે. સાઇન થીટા વધે છે, કોસ થીટા ઘટે છે. એ આપણે પહેલા પણ વાત કરી હતી. કારણ કે કોસ 0 ની કિંમત 1 હોય અને કોસ 90 ની કિંમત 0 હોય. તો જો અહીંયા આપણે કમ્પેરિઝન કરો, 1 થી ધીમે ધીમે શું થતું જાય છે? 0 થતું જાય. એટલે મૂલ્ય વધતું નથી. શું થાય છે? ઘટે છે. તો આપેલું વિધાન અસત્ય છે. સાઇન 0 થી 90 તરફ જતા 1 થી 0 થાય છે. થીટાના દરેક મૂલ્ય માટે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા થાય નહીં. આ વિધાન અસત્ય આપણે એમને કહી શકીએ. કારણ કે 45 માટે જ આ બંને ઇક્વલ છે, બાકી બધા માટે ઇક્વલ નથી. સાઇન 45 અને કોસ 45 ઇઝ ઇક્વલ ટુ 1/√2 મળે. બાકી સાઇન 30 કોસ 30 ની કિંમત પણ ઇક્વલ નથી. સાઇન 60 અને કોસ 60 ની પણ કિંમત ઇક્વલ નથી. તો એ રીતે સાઇન 0 અને કોસ 0 ની પણ ઇક્વલ નથી. તો થીટાના દરેક મૂલ્ય માટે આ વિધાન સત્ય નથી. માત્ર 45 અંશ માટે જ એ સત્ય છે. પાંચમું, a ઇઝ ઇક્વલ ટુ 0 માટે કોટ એ અવ્યાખ્યાયિત છે. કોટ 0 એટલે a બરાબર 0 માટે વ્યાખ્યાયિત નથી. આપણને ખબર છે કોટ 0 એટલે કેટલું થાય? કોસ 0 અપોન સાઇન 0. કોસ 0 એટલે 1, સાઇન 0 એટલે 0. અથવા આપણને કોષ્ટક ઉપરથી મોઢે યાદ હોય કે કોટ 0 ઇઝ ઇક્વલ ટુ અવ્યાખ્યાયિત. સો આપેલું વિધાન સત્ય છે. સ્વાધ્યાય 8.2 માં ક્વેશ્ચન નંબર 4 ના આપણે જે ખરા ખોટા છે તે પણ આજે ઉકેલ્યા. આ સાથે આપણું સ્વાધ્યાય 8.2 અહીંયા પૂરું થાય છે. તો આપણે લેક્ચર નંબર 1 માં સ્વાધ્યાય 8.2 માં પ્રશ્ન નંબર 1 ના પેટા પ્રશ્નો ઉકેલ્યા અને તેની થિયરીનો અભ્યાસ કર્યો હતો. લેક્ચર નંબર 4 માં આપણે સ્વાધ્યાય 8.2 ના બાકીના દાખલાઓનો અભ્યાસ કર્યો અને આજે એ દાખલાઓને ફરીથી ગણીશું અને સાથે સાથે હોમવર્કમાં ઉદાહરણ નંબર 8 પણ અભ્યાસ કરીશું. એટલે તમારે એમાંથી રકમ જ લખવાની છે, ગણતરી જાતે કરવાની છે. તો ચોથા લેક્ચરની સાથે આપણું સ્વાધ્યાય 8.1 અને સ્વાધ્યાય 8.2 બંને પૂરું થાય છે. આપણે 5મા લેક્ચરમાં પહેલા થોડી થિયરીનો અભ્યાસ કરીશું અને પછી સ્વાધ્યાય 8.3 ના દાખલાઓ આગળ વધારીશું. તો આપણે YouTube વિડીયો પરથી રિવિઝન કરતા રહેજો. હું આગલા 3 લેક્ચરની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, જેથી તમે તેમાંથી પણ થિયરી અને દાખલાઓનું રિવિઝન કરી શકો છો. તો આ જ રીતે ખૂબ સરસ ઓનલાઈન અભ્યાસ કરતા રહેજો. પ્રશ્ન હોય તો પૂછતા રહેજો. 5મા લેક્ચરમાં જલ્દી મળીશું. થેન્ક યુ સો મચ.